નમસ્કાર દર્શક મિત્રો, હું ઇદ્રીસ કુરેશી રિપોર્ટર 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવામાં આવે તો ગુરુ પૂનમ નિમિત્તે આજે બગદાણામાં હજારો નહીં પણ લાખોની જનમેદની ઉમટી છે। તેના સીધો દર્શક હું આપણને બતાવવાની કોશિશ કરી। બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે બગદાણા મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરી માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિ વાતાવરણ જોવા મળ્યું હતું। દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પર્વની ધ્યાનમાં રાખી મંદિર અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે તો બગદાણાની અંદર સવારે વહેલી સવારથી જ લોકોના ટોળા ઉમટ્યા હતા અને બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરી પોતાની જાતને ખુશનસીબ અનુભવ્યો હતો। કેમેરામેન અબ્બાસ રોજાની સાથે રિપોર્ટર 24 ન્યૂઝ ઇદ્રીસ કુરેશી મહુવા। ભાવનગરના પ્રસિદ્ધ બગદાણા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। બગદાણા ગુરુ આશ્રમ ખાતે ભક્તોનું ઘોડાપુર। બગદાણામાં બાપા સીતારામના નાદ ગુંજી ઉઠ્યા। ગુરુ આશ્રમ બગદાણામાં ગુરુ પૂજન માટે ભક્તોની ભીડ ઉમટી। વહેલી સવારથી જ ગુરુ આશ્રમ બગદાણા ખાતે બાપાના કર્યા હજારો લોકો દર્શન। સવારમાં મંગલા આરતીથી લઈ સ્ટાર્સ કાર્યક્રમો યોજાયા। ગુરુ પૂજન મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિત કાર્યક્રમો। 7,000 કરતાં સ્વયંસેવકોની ટીમ સેવા માટે ખડેપગે। 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા, 10,000 કિલો શાકભાજીનો પ્રસાદ। ભોજન અહેવાલ સુલતાન ખાન પઠાણ રિપોર્ટ ઇદ્રીશ કુરેશી મહુવા। બાપા સીતારામ, હું ગોહિલ સુરુભા ભીખુભા, કાળિયાબીડ ભાવનગર। ઘણા વર્ષોથી ગુરુ આશ્રમની અંદર એક સેવક તરીકે સેવા કરી રહ્યો છું। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે। દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે।